વડોદરાના ન્યૂ માંજલપુર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। શુભ એન્કલેવ સોસાયટીમાં તસ્કરોએ સોસાયટીમાં 2 મકાનોના તાળા તોડી કિંમતી સામાનની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે। આ સમગ્ર ઘટના ચોરીની જે થઈ હતી એ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે હાલ ગુનો નોંધીને આ સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તસ્કરો મોંઘા સામાનો લઈને ફરાર થઈ ગયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। જે ચિરાગ, ચોરીની ઘટના બની હતી, પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે? જે ચોક્કસથી વાત કરીએ તો વડસર ન્યૂ માંજલપુર આવેલું આ શુભમ એન્કલેવ છે અને તેના ડી ટાવરમાં આ તસ્કરો ત્રાટક્યા હતા। ચોક્કસથી સીસીટીવીમાં પણ દેખાઈ શકે છે કે આ જે તસ્કરો હતા તેઓ ચડ્ડી બનિયાન ગેંગધારી પણ માનવામાં આવી રહ્યા છે। અગાઉ પણ આ તસ્કરો આ વિસ્તારમાં અગાઉ પણ ત્રાટક્યા હતા, તે ચોરી કરીને ફરાર થયા હતા। તેવી જ આ ઘટના છે। અંદાજે જો માની શકાય તો 8 લાખ રૂપિયા જેટલી મત્તાની ચોરીનો આ ઘટના છે। અત્યારે હાલ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ તપાસ જે છે તે હાથ ધરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠે છે અને પોલીસ અને પેટ્રોલિંગ પર સવાલ ઉઠવાથી અનેક જે મહત્વની બાબતો હોય છે, જેમ કે આ ચોરીની ઘટના હોય, તસ્કરોની ઘટના હોય, તેને અટકાવી કેમ નથી શકતા, તેના પણ સવાલો અનેકવાર ઉઠતા હોય છે। પણ અત્યારે હાલ આ સમગ્ર દિશામાં માંજલપુર પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।